સુરત શહેરના જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે, જેને લઈ તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે। ત્યારે મંગળવારે પણ કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો। સામે ડિસ્ચાર્જ રેટ વધ્યો છે, જોકે હજુ પણ કોરોનાથી સતર્ક રહેવાની લોકોને જરૂર છે। સુરત શહેરના જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે। મંગળવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં 96 અને જિલ્લામાં 24 મળી કોરોનાના કુલ નવા 120 કેસ પોઝિટિવ આવતા કુલ કેસનો આંક 50,936 થયો છે। શહેરના જિલ્લામાં મંગળવારે એક પણ મોત ન થતાં કુલ મૃતાંક 1,133 છે। સુરત શહેરમાંથી 102 અને જિલ્લામાંથી 19 મળી કુલ 121 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 48,951 થઈ છે। હાલ શહેરના જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 852 છે, જેમાં સુરત સિટીમાંથી કુલ 38,150 કોરોના પોઝિટિવ કેસમાંથી 846ના મોત થયા છે, જ્યારે જિલ્લામાં કુલ 12,786 કોરોના પોઝિટિવ કેસમાંથી 287ના મોત થયા છે। સુરત સિટીમાં 36,725 અને સુરત જિલ્લામાં 12,226 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।